નમસ્કાર, સબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ધરમપુર ખાતે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર દેશભક્તિમય ઉજવણી કરાઈ। શ્રી ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ધરમપુર ખાતે મહાન ભારત દેશની આઝાદીના 80મા પર્વની ભવ્ય, શાનદાર અને દેશભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર શાળા પરિસર રાષ્ટ્રપ્રેમ, ઉત્સાહ અને દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। વહેલી સવારથી જ શાળા પરિસરમાં તિરંગા ધ્વજ, રાષ્ટ્રભક્તિના સૂત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓથી ઉત્સવમય માહોલ સર્જાયો હતો। આ પાવન પ્રસંગે શ્રી ધરમપુર ગ્રુપ કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ શ્રી ટી.આર. પટેલના વરદસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન સમયે ઉપસ્થિત સૌએ ગૌરવભેર રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રગાન તથા દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમના કેળવણી મંડળના મંત્રી શ્રી સી.એમ. પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। તેમણે વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્યના મૂલ્યને સમજવા, રાષ્ટ્રના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવવાની તથા શિક્ષણ સાથે સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી હતી। આ શુભ અવસરે ગામની શાળાના પ્રાથમિક શિક્ષિકા પ્રિયંકાબેનને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ માટે સન્માન કરવામાં આવ્યું। આ ઉજવણીમાં ધરમપુર ગ્રામ પ્રાથમિક શાળા પરિવાર તથા આસપાસના વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારીએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ અને લોકોત્સવનું સ્વરૂપ આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીતો, ગરબા અને નાટક રજૂ કરવામાં આવ્યા। બાળકોએ પોતાના કલા કૌશલ્ય દ્વારા ભારતની ગૌરવશાળી પરંપરા, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને જીવંત કરી હતી। વિદ્યાર્થીઓની સુંદર અને આત્મવિશ્વાસ સભર રજૂઆતોને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। સ્વાતંત્ર્ય પર્વ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર વીર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગને સમર્પણ કરવાનો પાવન અવસર છે। આ ભાવનાને કેન્દ્રમાં રાખીને શાળામાં યોજાયેલી ઉજવણીએ વિદ્યાર્થીઓમાં દેશ પ્રથમની ભાવના વધુ મજબૂત કરી હતી। શ્રી ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ દ્વારા શિક્ષણની સાથે સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ અને સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે છે। આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પણ એ જ સંસ્કાર યાત્રાનું જીવંત પ્રતિબિંબ બની હતી। અંતે સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો, વાલીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વંદે માતરમ અને ભારત માતા કી જયના ગગનભેદી નાદ સાથે સમગ્ર પરિસર દેશભક્તિના અદમ્ય જુસ્સાથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમનું ઉત્તમ સંચાલન શાળા મંત્રી રુદ્ર રબારીએ અને શાળાના ઉત્સાહી શિક્ષિકા સુરેખાબેને કર્યું હતું, તો સમગ્ર કાર્યક્રમનું ઉત્તમ આયોજન સાંસ્કૃતિક મંત્રી ધ્રુવી પટેલ અને તેમની ટીમે કર્યું હતું। આમાં ધરમપુરની ધરતી પર ઉજવાયેલો આ 80મો સ્વાતંત્ર્ય પર્વ માત્ર એક કાર્યક્રમ જ ન બની રહેતા નવી પેઢીના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ, કર્તવ્યભાવ અને દેશ સેવાની જ્યોત પ્રગટાવતો એક સ્મરણીય પ્રસંગ બની રહ્યો હતો। બ્યુરો ચીફ ભાવેશ પરીખ, કડી। बोल ठेकुदी कर लઈએ લે તું આગળ પહોંચ જા, તું આગળ પહોંચ। भारत
ચાલુ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.